મિત્રો, દુનિયાએ બે વિશ્વ યુદ્ધ જોઈ લીધા. વિશ્વ વિકાસ કરી ગયું, મામલો થાળે પડી ગયો અને દુનિયા આગળ વધી ગઈ. પરંતુ દેશનું એક રાજ્ય હજી પણ બીજા વિશ્વ યુદ્ધની ધ્રુજારી અનુભવી રહ્યું છે. જી હા, એકદમ સાચું સાંભળ્યું. ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં આવેલા બહરાગોડા વિસ્તારમાં છેલ્લા 9 દિવસથી ભારે ફફડાટનો માહોલ છે. સુબર્ણરેખા નદીના કિનારે રેતીના ખોદકામ દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક વિશાળકાય અમેરિકન બનાવટનો બોમ્બ મળી આવ્યો છે. આશરે 227 કિલોગ્રામ એટલે કે 500 પાઉન્ડ વજન ધરાવતો આ બોમ્બ હજુ પણ જીવંત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેણે સેના અને સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. નિષ્ણાંતોના મતે આ બોમ્બ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન વિમાનમાંથી ફેંકવામાં આવ્યો હશે, પરંતુ તે સમયે જમીન કે રેતીમાં દટાઈ જવાને કારણે તેનો વિસ્ફોટ થયો ન હતો. સુરક્ષાના કારણોસર વિસ્ફોટક સ્થળથી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે અને ડ્રોન કેમેરા દ્વારા રહેણાંક વિસ્તારોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સારું છે કે સમય રહેતા વહીવટી તંત્ર જાગી ગયું, બાકી 500 પાઉન્ડ વજન ધરાવતો આ જીવંત વિસ્ફોટક બોમ્બ કઈ બાકી થોડું રાખે. આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.